હેલો અમદાવાદ, કેમ છો બધા? મજામાં ને? ચલો અમારા બીજો બ્લોગની શરૂઆત કરીએ છીએ અને અમે આજે એક જગ્યાએ જઈએ છીએ મંદિરે. તે મંદિરનું નામ છે ઓડ. ત્યાં મેલડી માતાનું મંદિર છે અને ત્યાંના આપણે દર્શન કરી અને ત્યાં થોડીક સેવા પણ કરીએ. ત્યાં વાંદરા છે અને બીજા કૂતરા છે અને ત્યાં એમને આપણે બિસ્કિટ ખવડાવશું અને ત્યાં બીજા ગરીબોને પણ આપણે ત્યાં થોડુંક નાસ્તો ને આપશું અને મંદિરનો નજારો માણીએ અને ત્યાંનું લોકેશન પણ જોઈએ અને ત્યાં થોડાક ફોટા પણ પાડશું અને એન્જોય પણ કરશું. ચલો આપણે ત્યાં જઈએ મંદિરે ઓડના. ચલો લેટ્સ ગો. આ પાછળ જોઈ રહ્યા છો તે ઓડના માતાજી મેલડીમાનું મંદિર છે. જે આજે રવિવાર છે, ઘણા શ્રદ્ધાળુઓ પાછળ તમે જોઈ રહ્યા છો કે બધા આવી રહ્યા છે. પાછળ બધા બહારથી પોતાની આવે છે દર્શન કરવા અને પોતાની મનોકામના પૂરી કરવા. ને અત્યારે બીજા એક મંદિરે જઈએ છીએ. એક ભોળાનાથનું મંદિર છે. તો આપણે ત્યાં જઈએ, દર્શન કરીએ. અમારા છે આ કેમેરામેન પાટીલ સાહેબ. આપણે આ ઓલ્ડ કમળ એટલે રાજા મેલડીનું આ ધામ છે અને ત્યાંનો આ નજારો છે. અને અહીંયા ઘણા એવા પ્રાણીઓ છે, જેમ કે વાંદરા છે, કૂતરા છે. બધા અહીંયા બે જુબાન કહીએ તો અહીંયા કોઈ અહીંયા એમના માટે કાંઈ એવી વસ્તુ નથી, સુવિધા નથી કે માણસ એમને કોઈ ખવડાવી શકે. તો અમે લોકોએ નિર્ણય લીધો, ચલો અમે ત્યાંને જતા આવીએ. ઓડ કમળ મેલડી માતાજીનું મંદિર છે, સારી જગ્યા છે, બધા શ્રદ્ધાળુઓ આવે છે.
છે, પણ આ તો આપણે મંદિરનો આગળનો ભાગ છે. ત્યાં આપણે ઘણા અમદાવાદ એટલે અમદાવાદથી આપણે નારોલથી આપણે પિરાણા કહેવાય, પિરાણા રોડ, અને પિરાણાથી સમથિંગ 3 થી 4 કિલોમીટરનું અંતર છે. એટલે અંતર કહેવાય, એટલું કિલોમીટર છે, 3 થી 4 કિલોમીટર. અને ઘણા અહીંયા દર રવિવાર બધા માનતા માનીઓ બધા આવે છે માનતા પૂરી કરવા.